આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે. ભૂલકાઓને જય પવનદેવ કહીને આવકારવાના છે. તો ચાલો બાળકો, તમે બધા તૈયાર છો? તમને પવનદેવ ગમે? તમને પવન ગમે? મજા આવે? તમે તડકામાં ઊભા છો ને? મજા આવે ને? મેદાનમાં મજા આવે ને? સરસ, વેરી ગુડ, શાબાશ. તો ચાલો, તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ મજાનું કમળ કરી દો. સરસ મજાનું પતંગિયું કરો. સરસ મજાની તાલી પાડી દો. સરસ, શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો તૈયાર છો ને બધા? ચાલો તો આપણે બે હાથ જોડી અને 5 વાર જય પવનદેવ એમ બોલશું. જય પવનદેવ, જય પવનદેવ, જય. સરસ, વેરી ગુડ, શાબાશ. હવે બે હાથ જોડીને આપણે આપણી જગ્યાએ જ રાઉન્ડ ફરશું અને બોલશું જય પવનદેવ. ચાલો, જય પવન, જય જય પવનદેવ, જય 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 પવનદેવ, જય પવનદેવ, જય પવનદેવ. સરસ, વેરી ગુડ, શાબાશ. મજા આવી? બહુ મજા આવી? ચાલો હવે આપણે આપણી જગ્યાએ ઊભા ઊભા દોડ લગાવશું, એટલે કે વોકિંગ જગ્યાએ જગ્યાએ કરશું. વાહ, સરસ, વેરી ગુડ. સ્ટોપ. ચાલો, થોડીક ગરમી ચડી ને? ચાલો, હવે તમારો હાથ છે, આપણે પવનનો અનુભવ કરવો હોય તો આગળ કોણ ભાઈ કહેતા હતા? કાર્તિકભાઈ, પવન ક્યાં છે? તો હું તમે કીધું? શું કીધું? શું દેખાણું તમને? કયો છો? લીમડો. હા, હું લીમડો. શું થાય છે? એટલે પવન આવે. હા, લીમડો છે એટલે પવન આવે, એટલે લીમડો હલે છે. કોણ કહેતું હતું બીજું? આયુષભાઈ, જો શું છે? પીપર હલે છે. પવન આવ્યો ને એટલે હલે છે ને. હા, અનુભવ થાય છે તમને? જોવો, થયો અનુભવ? પવન આવ્યો તો હે ને? તો એવી જ રીતે આપણે જો વધારે અનુભવ કરવા માટે આપણે આમ હાથ રાખો, મોઢામાંથી 5 વાર, 2 હાથ રાખો, 2 હાથ. લાગે છે પવન જેવું? ઘણાને ઠંડુ લાગતું હશે, ઘણાને ગરમ લાગતું હશે, હે ને? ચાલો બેન, કેવું લાગે છે હાથમાં? કેવો પવન આવે છે? ઠંડો પવન. ગરમ કોને આવે છે? ગરમ પવન આવે છે. કેવો આવે છે? ગરમ. વાહ, સરસ. હા, ઠંડો ગરમ પવન આવે. હવે નાકમાંથી એવી રીતે કરવાનું, 2 હાથ રાખો આમ. હા, કેવો પવન આવે છે ભાઈ? ટાઢો. ટાઢો પવન આવે છે. ટાઢો એટલે ઠંડો. ગરમ. ગરમ. તમને ગરમ આવે. તમને ટાઢો. ઠંડો. હા, ટાઢો. હા, તો ઠંડી હોય ત્યારે આપણે સ્વેટર પહેરવું પડે ને? તાપણું કરવું પડે ને? હે, માથે બાંધવું પડે? હા, તો ઠંડો પવન છે એનાથી બચાય ને? ગરમ પવન હોય ઉનાળામાં તો ઠંડુ રહેવું પડે ને? હા,
વાહ, જો આ બેન કેવા સરસ પહેરીને આવ્યા છે સ્વેટર. આ બધા તો આવી રીતે આપણે સ્વેટર પહેરવાનું જ્યારે મુસાફરી કરતા હોય, બરોબર, બહાર ખુલ્લામાં હોય. ખ્યાલ આવ્યો? જેથી આપણે બીમાર ન પડીએ, બરોબર છે. આપણે શિયાળામાં બધું ખાતા હોય, બરોબર, પછી આપણે આપણું શરીરનું રક્ષણ કરવું પડે ને, કરવું પડે ને. તો શરીરનું રક્ષણ કરવા માટે કોને ધ્યાન રાખવું પડે? આપણે જ ધ્યાન રાખવું પડે ને બેન. કોને ધ્યાન રાખવું પડે? આપણે આપણું ધ્યાન રાખવું પડે ને. ચાલો તો એક સાથે બધા કરો. હું મારું ધ્યાન રાખીશ, હું મારું રક્ષણ કરીશ, હું મારી તબિયત સાચવીશ, હું સારો નાગરિક બનીશ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો આપણે હજી અહીંયા ઊભા આવકાર કર્યો. હવે આવકારની સાથે હજી આપણે જોશથી 10 અંક બોલી જવાના છે એક સાથે. બોલો. વાહ, સરસ. ચાલો હવે હું બોલાવું છું. તમને આવડે જ છે ને નમક ગજે વરસ? તો બોલશો જાતે? ચાલો બોલો તો. વાહ, નમક ગજ વરસ. સરસ, વેરી ગુડ. ચાલો હવે આપણે આકારો શીખાતા ને ABCD શીખાતા ને 1 થી 10 શીખાતા ને, એટલે કે તમે જાતે શીખા બોલીને, હે ને? હા. કોણ મોનિટર છે? આ મોનિટર છે, આ મોનિટર છે, જેને તમે જાતે જ શીખા છો ને. ટીચરે તમને મદદ કરી હોય પણ તમે જાતે જ પ્રયત્ન કર્યો છે ને. સરસ. તો તમને બધાને મજા આવે છે બોલવાની. જે શબ્દો છે ને બોલવા છે, ABCD બોલવી છે, હે? બહુ ગમે? તો શબ્દો બોલવા ગમે? મજા આવે? તો આપણે ABCD કાલે બોલશું. આજે આપણે શરીરના અંગોના શબ્દો બોલીએ, એટલે કે શરીરનું. ચાલો હું બોલાવું ને એટલે અહીંયા હાથ રાખું હું માથા ઉપર, તમારે બોલવાનું. ચાલો, માથું બોલો. આંખ, કાન, નાક, હોઠ, ડોક, હાથ, પગ, ગોઠણ, કમર, આંગળા. સરસ. ચાલો હવે કોઈ કહેશે કયું અંગ બાકી રહ્યું? આ કોણી બાકી રહી ને, આમ કરો તો કોણી ક્યાં છે બતાવો તો. કોણી. પછી પેટ ક્યાં છે? પેટ. વાહો ક્યાં છે બતાવો તો ભાઈ. વાહો. વાહો. સરસ. તો મોઢું ખાવ છો ને? દાંત બતાવો તો. કોના દાંત ચોખ્ખા છે? સરસ. વાહ, સરસ. તો બધાને શરીરના અંગો આવડે છે. તો આપણે એનું રક્ષણ કરશું ને. સરસ, વેરી ગુડ. મજા આવી? બહુ મજા આવી? તો સરસ મજાની તાલી પાડી દે.